Hello students, welcome you all in standard 6. છઠ્ઠા ધોરણમાં હું તમને આવકારું છું. આપણે ઓનલાઈન અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એટલે પહેલા તો હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે હું હિના મિસ. ધોરણ 4 અને 5 માં તો હું તમારું પ્રેક્ટિકલ લેતી હતી એટલે તમે મને ઓળખતા જશો, પણ ધોરણ 6 માં મારે તમારી થિયરી લેવાની છે એટલે તમારે તમારી નોટ, તમારું હોમવર્ક આ બધું મને બતાવવાનું રહેશે. તમે મને ઓળખી ગયા? હું હિના મિસ તમારી ક્લાસમાં થિયરી લઈશ. હવે આપણે ઓનલાઈન અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમુક સૂચનાઓ મારે તમને આપવાની છે. પહેલી સૂચના કે તમારી પાસે આઇનાક્સ રાજકોટની ધોરણ 6 ની મેજિક ઓફ કમ્પ્યુટર બુક હોય તો તે વાપરવાની છે. બીજી બધી બુક વાપરવાની નથી. આઇનાક્સની જ આપણે વાપરીએ છીએ, મેજિક ઓફ કમ્પ્યુટર, જેનો ફોટો હું હમણાં શેર કરું છું. એ બુક ન હોય તો તમારે અહીંયા મૂકેલી પીડીએફ ડાઉનલોડ કરવાની છે અને શક્ય હોય તો તેની પ્રિન્ટ કાઢી લેવાની છે. સમજાઈ ગયું? તમારી પાસે બુક ન હોય તો પીડીએફ ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કાઢવાની છે. અને જો પ્રિન્ટ પણ શક્ય ન હોય તો પીડીએફ ને ફોનમાં સાચવીને અને હું જ્યારે તમને ભણાવું ત્યારે અને ભણાવ્યા પછી તેને રિફર કરીને વાંચવું પડશે. સમજાઈ ગયું? હવે ધોરણ 6 માટે તમારે કેવી પાકી નોટ બનાવવાની છે? તો કમ્પ્યુટર માટે 100 પેજનો ફૂલસ્કેપ ચોપડો પાકી બુક તરીકે વાપરવાનો છે. નાની બુક વાપરવાની નથી, નાની નોટ નહીં. બીજું, પીડીએફ ફાઇલમાં હું સ્વાધ્યાયના સવાલ જવાબ ટીક કરાવીશ. જ્યાં જરૂર હશે ત્યાં બોલીને અથવા લખીને રજૂ કરીશ. બરાબર? એટલે સ્વાધ્યાયના સવાલ જવાબ હું કરાવડાવીશ, પણ એ જ્યારે હું કરાવું ત્યારે તમારે બરાબર ધ્યાન આપીને ટીક કરવાની છે, લખાવું ત્યારે લખી લેવાનું છે અને પછી એ સવાલ જવાબ પાકી નોટમાં લખવાના છે. અને પાકી નોટ જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે બતાવવાની છે અને હું જે અહીંથી હોમવર્ક આપું તેને તમારે મારા મેસેજમાં ફોટો અપલોડ કરીને આપવાનો છે, મારા નંબર ઉપર મેસેજ કરીને. આટલી સૂચનાઓ તમને સમજાઈ ગઈ? 100 પેજનો ફૂલસ્કેપ ચોપડો, સ્વાધ્યાયના તમારે જે કાંઈ પ્રશ્નો છે એ લખવાના છે, પ્રશ્નોના જવાબ હું ટીક કરાવીશ, જરૂર હશે ત્યાં બોલીશ. આ બધું જ તમારે વ્યવસ્થિત સાંભળવાનું છે અને કરવાનું છે. પાકી નોટ એકદમ સુવાચ્ય અક્ષરે બનાવવાની રહેશે, જેમ તેમ કરવાની નથી. ફાટેલી પાકી નોટ પણ ચાલશે નહીં. નવી પાકી નોટ લેવાની અને ખૂબ સરસ સુંદર અક્ષરે બનાવવાની છે. અહીંથી જે પણ હોમવર્ક આપીએ તે નિયમિત કરવાનું રહેશે, કારણ કે તેના માર્ક્સ છે. તમે જ્યારે સ્કૂલે આવશો ને ત્યારે એ ચેક કરીને તમારા માર્ક્સ ગણાશે. બરાબર? આટલું સૂચનાઓ તો બરાબર સંભળાઈ ગઈ? તમને સમજાઈ ગઈ? હવે અત્યાર સુધીમાં આગળના ધોરણોમાં કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ તમે ભણ્યા છો તે પહેલા યાદ કરી લો. આપણે કેટલા પ્રોગ્રામ ભણ્યા છીએ? વર્ડ, પેઇન્ટ, નોટપેડ, વર્ડપેડ, બરાબર? આટલા પ્રોગ્રામ તમે લોકો ભણ્યા છો. હવે આપણે ધોરણ 6 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલું ચેપ્ટર જે છે ફાઇલ્સ અને ફોલ્ડર. બરાબર? અને જો મેં ફોટો રજૂ કર્યો છે, આવી ચોપડી હશે તમારી, મેજિક ઓફ કમ્પ્યુટર પુસ્તક 6, આવું લખેલું હોય એ જ તમારે લેવાની છે. પહેલું ચેપ્ટર ફાઇલ અને ફોલ્ડર. ફાઇલ એટલે શું? તો વિન્ડોઝમાં આપણે જ્યારે કોઈ પણ માહિતીને સેવ કરીએ છીએ ત્યારે તેનો ફાઇલ સ્વરૂપે કમ્પ્યુટરમાં સંગ્રહ થાય છે. તમે જ્યારે લેબમાં આવો છો ત્યારે અમે કેટલી બધી વાર કહીએ છીએ કે ભાઈ તમારું કામ પૂરું થઈ જાય એટલે તમારે ફાઇલ સેવ કરવાની છે, આવું કહીએ છીએ ને? બરાબર? તો ફાઇલ સેવ કરો એટલે શું થાય કે તમારું કામ જે છે એ કમ્પ્યુટરના સીપીયુમાં સંગ્રહ થાય છે. એ કયા સ્વરૂપે થાય છે? ફાઇલ સ્વરૂપે થાય છે. એટલે ફાઇલ એ કોઈ પ્રોગ્રામને લગતી માહિતી રજૂ કરે છે. હવે એકબીજા સાથે સંબંધિત ફાઇલોને સાથે રાખવા માટે ફોલ્ડર ઉપયોગી છે.
બરાબર. તો ફોલ્ડર વિશે હું અત્યારે તમને નહીં કહું, કારણ કે ફોલ્ડર એ કેટલી બધી ફાઇલોનો સમૂહ છે. આપણે એકબીજા સાથે સંબંધિત ફાઇલો એક જગ્યાએ રાખીએ તેને ફોલ્ડર કહેવાય. પણ ફોલ્ડર વિશે હું બીજા લેક્ચરમાં તમને સમજાવીશ. જો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, ફાઇલ્સ અને ફોલ્ડર્સ. એક બાજુ બધી ફાઇલ્સ છે અને એને મારે ગોઠવવી હોય તો જો ભૂરા કલરનું ફોલ્ડર છે એમાં આપણે નાખી શકીએ. આ ફિઝિકલ ફોર્મેટ છે. કમ્પ્યુટરમાં આપણે ફોલ્ડર જે બનાવવાનું છે એ કેમ બનાવવાનું છે હું તમને શીખવાડીશ. આ જુદી જુદી ફાઇલ્સ છે. જો ચિત્રની ફાઇલ છે, ટેક્સ્ટ ફાઇલ છે, મ્યુઝિક ફાઇલ છે, એના જુદા જુદા આઇકોન છે. હવે ફાઇલ્સ અને ફોલ્ડર્સ જે છે એમાં ફાઇલના નામનું મહત્વ છે. બરાબર. ફાઇલનું નામ ગમે તેમ આપી શકાતું નથી. કમ્પ્યુટરના કોઈ પણ પ્રોગ્રામ જેવા કે વર્ડ, પેઇન્ટ વગેરેનો ઉપયોગ કરો ત્યારે માહિતીને સેવ કરીએ ત્યારે એને ફાઇલ સ્વરૂપે સંગ્રહ થાય અને એ ફાઇલના નામ બે ભાગમાં હોય. પહેલું હોય ફાઇલનું નામ અને બીજું હોય ફાઇલનું એક્સટેન્શન. સમજાઈ ગયું? ફાઇલનું નામ અને તેનું એક્સટેન્શન એ પૂર્ણ વિરામની નિશાનીથી જુદા પડે છે. ફાઇલનું નામ એ ફાઇલની ઓળખ છે અને ફાઇલનું એક્સટેન્શન તે કયા પ્રોગ્રામની ફાઇલ છે તેનો નિર્દેશ કરે છે. જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, વર્ડની ફાઇલ છે એનું નામ છે climateessay.docx. મેં એરો દ્વારા દર્શાવ્યું છે કે .docx એ શું થયું? ફાઇલનું એક્સટેન્શન. બરાબર. ફાઇલના એક્સટેન્શન દ્વારા જ તમને ખ્યાલ આવશે કે ફાઇલ કયા પ્રોગ્રામમાં બનાવેલી છે. ફાઇલનું એક્સટેન્શન પ્રોગ્રામ જે તે પ્રોગ્રામમાં આપમેળે લખાઈ જતું હોય છે. ધારો કે મેં મારી ફાઇલ પેઇન્ટમાં બનાવી અને નામ આપ્યું હિના. તો પેઇન્ટમાં જ્યારે હું સેવ કરીશ ત્યારે hina.bmp લખાઈ જશે. બરાબર. હવે મેં મારી ફાઇલ હિના નામની જ ફાઇલ વર્ડમાં બનાવી તો ત્યારે એનું નામ આવી જશે hina.docx. હવે મેં ફાઇલ એને એક્સેલમાં બનાવી તો એનું નામ આવી જશે hina.xlsx. બરાબર. તો આ રીતે ફાઇલનું નામ સેમ હોય પણ એની પાછળનું એક્સટેન્શન બદલાતું હોય તો એ તમને કયા પ્રોગ્રામમાં ફાઇલ બનાવી છે એ સમજાવે છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, મેં અલગ અલગ ફાઇલ્સ બતાવી છે કે ઓડિયો ફાઇલ હોય તો આવા એક્સટેન્શન હોય mp3, m4a, aac.wma, .wav. એમ વિડિયો ફાઇલ હોય તો .mp4, .mov. ઇમેજીસ ફાઇલ હોય એટલે કે ચિત્રો હોય તો .jpg, .png, .bmp. .bmp થી તમે પરિચિત છો કારણ કે તમે પેઇન્ટમાં જે ફાઇલ બનાવો છો એ .bmp દ્વારા જ સેવ થતી હોય છે. ડોક્યુમેન્ટ્સ ફાઇલ પણ તમે બનાવેલી છે નોટપેડમાં તો એ નોટપેડમાં બનાવેલી ફાઇલ .txt થી હોય. .docx, pptx અને બીજી બધી ફાઇલ છે .zip, rar. આ બધી અત્યારે તમને નહીં સમજાય પણ આવી રીતે અલગ અલગ ફાઇલ્સ ની પાછળ એક્સટેન્શન લાગતા હોય. જો વર્ડની ફાઇલ હો તો .docx, પાવરપોઈન્ટ હો તો .pptx. છઠ્ઠા ધોરણમાં તમારે પાવરપોઈન્ટ પણ ભણવાનું છે એટલે તમે જે ફાઇલ બનાવશો એની પાછળ .pptx લાગશે. હવે તમારી બુકમાં એક આવો ટેબલ આપ્યું છે, કોઠો આપ્યો છે. એમાં એક્સટેન્શન છે, આઇકોન છે અને ફાઇલનો પ્રકાર છે. આ કોઠાને બરાબર યાદ રાખવાનો છે કારણ કે પાછળ તમારે સ્વાધ્યાયમાં યોગ્ય જોડીમાં આ પૂછાય છે કે એક્રોબેટ રીડરમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન કયું હોય તો .pdf. એનું આઇકોન એટલે કે ચિત્ર કેવું હોય એ પણ આમાં દર્શાવ્યું છે કારણ કે કોઈ પણ ફાઇલ એક્સટેન્શનથી તો ઓળખાય પણ પહેલી નજરે તમારે એને ઓળખવી હોય તો એ ચિત્ર દ્વારા ઓળખી શકાય છે ને. તમને ખ્યાલ છે ને કે પેઇન્ટનું ચિત્ર તમે કેવું ફટાફટ પેઇન્ટ નીચે વાંચતા પણ નથી પણ એનું આઇકન જોઈ અને યાદ હોય એટલે ડબલ ક્લિક કરીને ખોલી નાખો છો ને.
એમ નોટપેડનું પણ આઇકોન તમને યાદ હોય, બરાબર, વર્ડનું પણ હોય, વર્ડ પેડનું આઇકોન પણ યાદ હોય. એટલે આ લિસ્ટમાં તમને આઇકોન બતાવ્યા છે, એક્સટેન્શન બતાવ્યું છે, અને કયું એક્સટેન્શન કઈ ફાઇલનો નિર્દેશ કરે છે એ પણ બતાવ્યું છે. અહીંયા છે pdf.txt.doc.exe કે જે એક્ઝિક્યુટેબલ ફાઇલ છે. કોઈ પણ પ્રોગ્રામને શરૂ કરવો હોય તો એક્ઝિક્યુટેબલ ફાઇલ એટલે કે .exe ફાઇલ હોવી જરૂરી છે. બીજી બધી જ ફાઇલો હોય પણ .exe ફાઇલ ના હોય તો તમારો પ્રોગ્રામ ચાલુ થઈ શકે નહીં. ફોટોશોપમાં ફાઇલ તૈયાર કરી હોય તો .psd હોય, એક્સેલમાં ફાઇલ તૈયાર કરી હોય તો .xlsx હોય. હવે ફાઇલનું એક્સટેન્શન છે એ વધુમાં વધુ 3 અને 4 વધુમાં વધુ 4 અક્ષરોનું હોય. પહેલા 2007 પહેલાનો જે પ્રોગ્રામ હતા એમાં ફાઇલનું એક્સટેન્શન ખાલી 3 અક્ષરનું લાગતું, પણ વિન્ડોઝ 2007 પછીના જે છે એમાં 4 અક્ષરનું એક્સટેન્શન લાગે છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ તમારી બુકનો જ એક પાર્ટ છે કે વિન્ડોઝમાં ફાઇલનું નામ વધુમાં વધુ 255 અક્ષરોનું હોઈ શકે અને ફાઇલનું એક્સટેન્શન મોટે ભાગે 3 કે 4 અક્ષરનું હોઈ શકે. મેં કીધું ને તમને કે 3 અક્ષરનું પણ હોય, 4 અક્ષરનું પણ હોય. 2007 પહેલા કેટલા અક્ષરનું આવતું હતું? 3 અક્ષરનું. અને પછી જે પ્રોગ્રામ બન્યા 2007 પછી એમાં 4 અક્ષરનું એક્સટેન્શન આવે છે. બીજું, ફાઇલનું નામ વપરાશકર્તા દ્વારા નક્કી થતું હોય તેને આપણે ઈચ્છા પ્રમાણેનું રાખી શકીએ, જ્યારે એક્સટેન્શન પ્રોગ્રામ આપમેળે આપતું હોય. મારું નામ હિના ફાઇલનું એ હું મારી જાતે નક્કી કરી શકું, પણ ચિત્રની ફાઇલ બનાવવાની હોય અને તો પછી મારે પાછળ hina.bmp કે hina.jpg એ પ્રોગ્રામ જે નક્કી કરે એ જ મારે આપવું પડે. હું મારી જાતે ફાઇલનું એક્સટેન્શન આપી શકું નહીં. આ બરાબર સમજાઈ ગયું? આપણે આપણી જાતે ફાઇલનું એક્સટેન્શન આપી શકતા નથી. દાખલા તરીકે માઇક્રોસોફ્ટ વર્ડ 2010માં તમે ફાઇલનું એક્સટેન્શન મૂળભૂત રીતે .docx હોય, મેં તમને આગળ સમજાવ્યું. આવી ફાઇલ ઉપર તમે ડબલ ક્લિક કરો એટલે વર્ડમાં એ ફાઇલ ખુલી જશે, બરાબર? એટલે .docx એક્સટેન્શન આપણે બદલી નાખીએ તો પછી ડબલ ક્લિક કરીએ તો એ ખુલે નહીં. ભલે વર્ડમાં બનાવેલી હોય પણ તમે એનું એક્સટેન્શન બદલી નાખો તો જે તે ફાઇલ જે તે પ્રોગ્રામમાં ખુલે નહીં. પણ આપણે આવી ભૂલ એટલે ન થાય કારણ કે વિન્ડોઝ છે એ સમજીને જ આપમેળે આપણને એક્સટેન્શન બતાવતું નથી, એટલે એક્સટેન્શન બદલાઈ જવાની ચિંતા રહેતી નથી. આટલું સમજાઈ ગયું તમને? હવે બહુ જ ખાસ ધ્યાન રાખવાનું છે કે વિન્ડોઝમાં તમે ફાઇલનું નામ આપો ત્યારે શું શું ધ્યાનમાં રાખવાનું છે. તો જો નીચે મેં મુદ્દાઓ દર્શાવ્યા છે, બુકમાં જે છે એ જ અહીંયા છે કે ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે? 255. પરીક્ષામાં પૂછાય છે કે ફાઇલનું નામ વધુમાં વધુ ખાલી જગ્યા અક્ષરોનું હોઈ શકે, તો ત્યાં તમારે 255 જવાબ લખવો પડે. બીજો મુદ્દો છે શક્ય હોય ત્યાં સુધી ફાઇલનું નામ અર્થપૂર્ણ અને વધુમાં વધુ 15 અક્ષરોનું રાખો. ફાઇલનું નામ આપણે લાંબુ ગમે તે અક્ષરોનું રાખીએ તો આપણે જ્યારે ફાઇલ કેટલી બધી ફાઇલો હોય એમાંથી શોધવું હોય ત્યારે બહુ જ તકલીફ પડે. એટલે ફાઇલનું નામ કેવું હોવું જોઈએ? અર્થપૂર્ણ હોવું જોઈએ, બરાબર? તમને અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે છઠ્ઠા અમાં છો તો તમારું ફાઇલનું નામ 6અ પછી તમારું નામ, આવી રીતે અમે કહેતા હોઈએ છીએ કે તમારી પહેલી ફાઇલ હોય તો આગળ 1 લગાડો, પછી જ્યારે બીજી ફાઇલ હોય ત્યારે તમારા નામની પાછળ 2 લગાવો. આવી રીતે અમે તમને ફાઇલ સેવ કરવા માટે સૂચના આપતા હોઈએ છીએ. એ એટલા માટે મહત્વની છે કે તમે જ્યારે ફાઇલ ખોલો ત્યારે તમને સહેલાઈથી એ ફાઇલ મળી રહે. બરાબર? સમજાઈ ગયું? હવે ફાઇલના નામમાં અહીં આપેલા અક્ષરોનો સમાવેશ નહીં કરવાનો. કયા કયા? તો કે ક્વેશ્ચન માર્ક, પછી ફૂદડી, લેસ ધેન, ગ્રેટર ધેન, સ્લેશ, આવા બધા અક્ષરો ફાઇલના નામ આપતી વખતે વચ્ચે લખી શકાય નહીં. ના પાડી દે, ફાઇલ સેવ કરે નહીં. બરાબર? વિન્ડોઝ ફાઇલ સેવ કરવાની ના પાડી દે. તો શું એમાં હોય
તો વિન્ડોઝના ફાઇલમાં તમારું નામ હોય, પછી તમે બીજું ખાલી વચ્ચે જગ્યા આપી શકો, પણ જે આવા બધા સ્પેશિયલ કેરેક્ટર્સ છે એ આપી શકાય નહીં. હવે વિન્ડોઝના ફાઇલમાં નામ કેસ સેન્સિટિવ નથી, એટલે કે તમે નયન આવી રીતે લખ્યું છે, જો આમાં જુદું જુદું છે કે પહેલો અક્ષર કેપિટલ છે, પછી નયન સ્મોલ લેટરમાં લખ્યું છે, કેપિટલ લેટરમાં લખ્યું છે, તો આ બધા નામનો સેમ જ મિનિંગ થાય. નયન એટલે નયન, એમાં જુદું નથી. પછી જે તે પ્રોગ્રામ ફાઇલનું એક્સટેન્શન જાતે જ આપે છે, એટલે ફાઇલનું એક્સટેન્શન આપણે આપવું જરૂરી રહેતું નથી. સમજાઈ ગયું ને? પ્રોગ્રામ જ આપી દેશે, આપણે તો માત્ર આપણું નામ જ આપવાનું છે. પછી ફાઇલમાં જે પ્રોગ્રામ તૈયાર કરતા હો તેનાથી અલગ પ્રકારે સેવ કરવી હોય તો જ આપણે જાતે એક્સટેન્શન આપવું પડે. બરાબર? મારે પેઇન્ટમાં hina.bmp ની બદલે મારે hina.jpg અથવા hina.png તરીકે સેવ કરવું હોય તો જ મારે સેવેઝમાં જઈ અને ફાઇલનું નામ બદલવાનું રહે છે. બાકી તો આપણે માત્ર આપણું નામ જ આપવાનું હોય છે, બાકી ફાઇલનું એક્સટેન્શન પ્રોગ્રામ જાતે આપે છે. હવે ફાઇલના નામ અને એક્સટેન્શન કેવી રીતે જુદા પડે છે? તો મેં અગાઉ કીધું એમ કે ફાઇલના નામ અને એક્સટેન્શન વચ્ચે પૂર્ણ વિરામની નિશાની જરૂરી છે. તમને આટલું સમજાઈ ગયું? આટલું આજે જે આ લેક્ચરમાં કીધું એ ફાઇલ વિશે છે. હવે બીજા લેક્ચરમાં હું ફોલ્ડર વિશે તમને કહીશ. જેને પણ કાંઈ પ્રોબ્લેમ હોય તે મને મેસેજ અથવા ફોન દ્વારા જણાવી શકે છે, અને હું જે પ્રશ્ન પૂછીશ એના જવાબ તમારે નેક્સ્ટ ડેઝમાં અપલોડ કરવાના રહેશે મારા વોટ્સએપ પર. ઓકે, ફરી મળીએ. થેન્ક યુ સો મચ.